ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સિમેટ્રિકલ કમ્પોનન્ટ્સ મેથડ સ્ટાર્ટ કર્યું હતું. સિમેટ્રિકલ કમ્પોનન્ટ ફર્સ્ટ ઓફ ઓલ કેમાં યુઝ થાય તો કે સિમેટ્રિકલ કમ્પોનન્ટ મેથડ ઇઝ યુઝ ટુ સોલ્વ ધ થ્રી ફેઝ અનસિમેટ્રિકલ ફોલ્ટ, એટલે કે થ્રી ફેઝ સિસ્ટમમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ થાય બરાબર, એના સોલ્યુશન માટે સિમેટ્રિકલ કમ્પોનન્ટ મેથડનો યુઝ થાય. એટલે કે સિમેટ્રિકલ કમ્પોનન્ટ મેથડ છે બરાબર, એ અનસિમેટ્રિકલ ફોલ્ટની કેલ્ક્યુલેશન માટે છે અને એનો યુઝ થ્રી ફેઝ સિસ્ટમમાં થાય. આપણે જોયું હતું સિમેટ્રિકલ કમ્પોનન્ટમાં 3 સિક્વન્સ આવે બરાબર, પોઝિટિવ સિક્વન્સ, નેગેટિવ સિક્વન્સ ને ઝીરો. એટલે આપણે લેટ્સ આ ઓરિજિનલ સિસ્ટમ હોય બરાબર, ધીસ ઇઝ ધ ઓરિજિનલ ફેઝર ઓફ વોલ્ટેજ. અને આપણે 3 સિક્વન્સમાં ડિવાઈડ કરશું સિમેટ્રિકલ કમ્પોનન્ટમાં, પોઝિટિવ સિક્વન્સ, નેગેટિવ સિક્વન્સ ને ઝીરો સિક્વન્સ. આ ઓરિજિનલ ફેઝર છે. હવે આનું તમે પોઝિટિવ સિક્વન્સ ડ્રો કરો એટલે અહીંયા બધે સફિક્સમાં 1 આવી જશે બરાબર, VA1, VC1 ને VB1. પોઝિટિવ સિક્વન્સનો જે હશે ડાયાગ્રામ બરાબર, એ ઓરિજિનલ ડાયાગ્રામ જેવો જ સિક્વન્સ હશે બરાબર, બેનો ફેઝ સિક્વન્સ સેમ જ હોય, ઓરિજિનલ ને પોઝિટિવ સિક્વન્સ. બધામાં મેગ્નિટ્યુડ સેમ હશે. આ રહ્યું પોઝિટિવ સિક્વન્સ અને 120 ડિગ્રી ફેઝ ડિફરન્સ હશે VA, VC અને VB વચ્ચે. એની પછી નેગેટિવ ફેઝ સિક્વન્સ ડ્રો કરીએ બરાબર, તો આ પોઝિટિવ સિક્વન્સ છે. નેગેટિવ ડ્રો કરો તમે આ ઓરિજિનલનો, તો નેગેટિવમાં આ VA2 થઈ જાય. 1 હોય સફિક્સમાં બરાબર, એ પોઝિટિવ સિક્વન્સ રિપ્રેઝન્ટ કરે, 2 હોય નેગેટિવ. પણ નેગેટિવ હોય ને એમાં ફેઝ સિક્વન્સ ઓપોઝિટ થઈ જાય. ઓરિજિનલનો પોઝિટિવ બેમાં સેમ હોય, નેગેટિવમાં ઓપોઝિટ થઈ જાય કોની કરતાં, ઓરિજિનલ કરતાં. એટલે અહીંયા આવશે VA2, અહીંયા આવશે VC છે બરાબર ઓરિજિનલમાં. તો તમે જ્યારે કરો નેગેટિવ ફેઝ સિક્વન્સ તો અહીંયા શું આવી જાય, આ VC અહીંયા આવ્યું છે અને VB અહીંયા આવી જાય, એટલે અહીંયા શું આવી જશે VB2 અને અહીંયા આવી જશે VC2 ફોર નેગેટિવ ફેઝ સિક્વન્સ. પોઝિટિવમાં સેમ જ રાખ્યું તો ઓરિજિનલ જેવું, નેગેટિવમાં VA2, VB2 ને VC2 એવું આવશે બરાબર. એટલે આપણે જોઈ શકીએ કે આ ફેઝ સિક્વન્સ આમ છે ઓરિજિનલનો, તો નેગેટિવનો આમ થઈ છે બરાબર. અને બધે સફિક્સમાં શું આવશે 2, જે તમે ડ્રો કરેલો જોઈ શકો છો બરાબર. સફિક્સમાં 2 છે એ રિપ્રેઝન્ટ કરે છે નેગેટિવ સિક્વન્સ છે. બધાના મેગ્નિટ્યુડ સેમ જ હશે અને 120 ડિગ્રી ફેઝ ડિફરન્સ હશે. અને ઓકે, અહીં પહેલાં વસ્તુ ધ્યાન રાખજો, પોઝિટિવ નેગેટિવમાં મેગ્નિટ્યુડ સેમ જ છે. મેગ્નિટ્યુડ કોના સેમ છે, VA2, VB2 અને VC2. એટલે આ ત્રણેય ફેઝરની લેન્થ સરખી રાખવાની અને ફેઝ ડિફરન્સ એ 120 ડિગ્રી જ હશે બરાબર. અનસિમેટ્રિકલ જે ઓરિજિનલ ફેઝર હશે એમાં મેગ્નિટ્યુડ અને ફેઝ ડિફરન્સ અલગ અલગ હશે. અનસિમેટ્રિકલ ફોલ્ટ થાય એટલે ત્રણેય સિસ્ટમ હોય એમાં મેગ્નિટ્યુડ ને ફેઝ ડિફરન્સ અલગ અલગ થઈ છે. બટ જ્યારે તમે એનું સિમેટ્રિકલમાં કન્વર્ઝન કરો, પોઝિટિવ, નેગેટિવ, ઝીરો, ત્યારે પાછી એના જે મેગ્નિટ્યુડ હોય એ સેમ થઈ જાય ત્રણેયના અને ફેઝ ડિફરન્સ 120 ડિગ્રી થઈ જાય બરાબર. ઓકે, આ સફિક્સમાં 2 લખ્યું છે, અહીં તમે જોઈ શકો છો VA2, પછી ઓરિજિનલમાં VC2 હતું તો અહીં શું થઈ ગયું VB2, અને અહીંયા VB2 હતું, VB હતું એ અહીં VC2 થઈ ગયું બરાબર. એટલે આ જો ફેઝ ડિફરન્સ ઓપોઝિટ થઈ ગયો, એ 2 સફિક્સમાં છે એ નેગેટિવ સિક્વન્સ રિપ્રેઝન્ટ કરે છે અને સેમ ઝીરો સિક્વન્સ બરાબર. આ 3 સિક્વન્સ છે. એટલે આપણે જ્યારે અનસિમેટ્રિકલ ફોલ્ટ થાય કોઈ પણ સિસ્ટમમાં ત્યારે એને આપણે 3 સિક્વન્સમાં ડિવાઈડ કરવાના, પોઝિટિવ, નેગેટિવ ને ઝીરો બરાબર. સફિક્સમાં 1 હોય પોઝિટિવ રિપ્રેઝન્ટ કરે, 2 હોય નેગેટિવ સિક્વન્સ રિપ્રેઝન્ટ કરે અને 0 છે એ ઝીરો સિક્વન્સ રિપ્રેઝન્ટ કરે. અને ઝીરો સિક્વન્સની ખબર હશે તમને કેરેક્ટરિસ્ટિક, કે જો ગ્રાઉન્ડ ઇન્વોલ્વ હોય તો જ એ હોય બરાબર. ઓકે, હવે આ ત્રણેય કમ્પોનન્ટ ઉપરથી આપણે ઇક્વેશન મળે છે VA ઇક્વલ ટુ VA1, VA2, VA0, VB ઇક્વલ ટુ VB1, VB2, VB0, VC ઇક્વલ ટુ VC1, VC2, VC0. એનો મિનિંગ એવો થાય VA, VB, VC શું છે આપણા ઓરિજિનલ ફેઝર બરાબર. આ શું છે ઓરિજિનલ ફેઝર છે, આપણા ઓરિજિનલ ફેઝરનો ડાયાગ્રામ હતો એ આ જો VA, VB ને VC બરાબર. તો આની ઉપરથી, આ ઇક્વેશન ઉપરથી એવું આપણને ખબર પડે કે કોઈ પણ ઓરિજિનલ ફેઝર હોય બરાબર, કયો ફેઝર, ઓરિજિનલ ફેઝર, એને તમે એડિશન ઓફ પોઝિટિવ સિક્વન્સ, નેગેટિવ સિક્વન્સ ને ઝીરો સિક્વન્સના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકો. આ પોઝિટિવ સિક્વન્સ છે એટલે 1 છે, આ નેગેટિવનો 2 અને આ 0નો. ત્રણેય સિક્વન્સ કોના છે, Hના છે બરાબર. એટલે VA હોય ઓરિજિનલ ફેઝર તો એને પોઝિટિવ સિક્વન્સ એનો, નેગેટિવ સિક્વન્સ અને ઝીરો સિક્વન્સના એડિશનથી રિપ્રેઝન્ટ કરી શકો. સેમ VB ને VCમાંય થાય. એટલે તમે VAની બદલે લખી શકો VA1 પ્લસ VA2 પ્લસ VA0. એટલે ત્રણેય સિક્વન્સનું એડિશન કરો તો તમને ઓરિજિનલ ફેઝર મળી જાવ છે બરાબર. એટલે આપણે શું કર્યું, જ્યારે અનસિમેટ્રિકલ ફોલ્ટ થાય ત્યારે આ મેઇન ફેઝર હોય ને VA બરાબર, એ કેવો થઈ ગયો, અનબેલેન્સ થઈ ગયો. એટલે આપણે આને છે ને 3માં ડિવાઈડ કરી નાખીએ. તો તમે એવું કહી શકો ને કે આમાં આ ઓરિજિનલ ફેઝરમાંથી આપણે પોઝિટિવ, નેગેટિવ, ઝીરો સિક્વન્સ ડ્રો કર્યા
તો પાછું આ ત્રણેયનું એડિશન કરી નાખો તો ઓરિજિનલ ફેઝર મળી જાય, એવી વસ્તુ છે. એટલે કોઈ પણ ફેઝરને તમે એના પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો સિક્વન્સના એડિશનથી રિપ્રેઝન્ટ કરી શકો. તો VA, VB ને VC એ ત્રણેય માટે આ ઇક્વેશન મળે. બરાબર. એમાં આ ત્રણેય છે બધાની નીચે 1 1 1 ની પોઝિટિવ સિક્વન્સ છે, આ નેગેટિવ ને આ ઝીરો, એ સિમ્બોલ ઉપર ખબર પડે. હવે આલ્ફા ઓપરેટર છે. આલ્ફા એટલે આપણે આગલા વિડીયોમાં સમજાવ્યું છે, E છે 120, બરાબર. અને આલ્ફા સ્ક્વેર એટલે E છે -120 અને અથવા તો 240, આ બે વસ્તુ એક જ છે. એટલે જો ઓવર કરીને લખ્યું છે. કોઈ પણ ફેઝરને તમે આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો, આ E જે 120નો મિનિંગ શું થાય કે કોઈ પણ ફેઝરને તમે આલ્ફા વડે મલ્ટીપ્લાય કરશો ને ત્યારે એનું 120 ડિગ્રી રોટેશન થાય. કેટલું રોટેશન થાય? 120 ડિગ્રી. પાછું કઈ સાઈડ? કાઉન્ટર ક્લોક. એનું રોટેશન થશે કાઉન્ટર ક્લોકવાઇઝ. આ ધ્યાન રાખજો, કાઉન્ટર ક્લોકવાઇઝ કરવાનું છે રોટેશન, બરાબર. આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરો, થોડીક વાર આ ભૂલી જાઓ, તો 240, તો કાઉન્ટર ક્લોકવાઇઝ કેટલું કરવાનું? 240 રોટેશન. એટલે કોઈ પણ ફેઝરને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો તો 120 ડિગ્રી રોટેશન થાય, ને આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરો તો 240 ડિગ્રી રોટેશન થાય. આ VA છે, બરાબર. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. આ VA છે. હવે હું આ VA ને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરું છું. કોની વડે? આલ્ફા. આલ્ફા એટલે 120 ડિગ્રી રોટેશન થાય કઈ સાઈડ? કાઉન્ટર ક્લોકવાઇઝ. એટલે આ કાઉન્ટર ક્લોકવાઇઝ થયું. કઈ સાઈડ? આ સાઈડ, બરાબર. કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો આ VA હોય અને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરું તો આ થઈ જાય. એટલે આને શું કહેવાય? આ ફેઝરને આલ્ફા VA. VA ને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો એટલે આનું નામ શું થઈ ગયું? આલ્ફા VA, બરાબર. આ કેટલું છે? અહીંયા જો 120 ડિગ્રી રોટેશન થયું. હજી હું આ જે મેઇન ફેઝર છે ને આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરું કેટલું રોટેશન થાય? 240 પ્લસ, બરાબર. પ્લસ હોય એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ. એટલે આ જો આને 240 કરો એટલે અહીંયા આવે. તો આને શું કહેવાય? આ ફેઝરનું નામ આલ્ફા સ્ક્વેર VA. VAનું આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય એટલે આ જે ફેઝર હતો એ અહીંયા આવી ગયો, બરાબર. એટલે આ બે થઈ ગયું. -120 કેમ થાય? બરાબર. અને આનું નામ 240 અથવા -120 કેમ? કાઉન્ટર ક્લોકવાઇઝ લ્યો તો પ્લસ લેવાનું, એટલે +120 અને +240. કાઉન્ટર ક્લોકવાઇઝની ઓપોઝિટ લ્યો તો આ એંગલ કેટલો થાય? આ 240 છે આટલો, તો આ 120 જ હોય તો 360. એટલે આ કેટલો વધે? -120 થાય. બટ આપણે કેમ લેવાનું? કાઉન્ટર ક્લોકવાઇઝ. તો કાઉન્ટર ક્લોકવાઇઝ પ્લસ હોય તો -120 કઈ સાઈડ? એન્ટી ક્લોકવાઇઝ થાય, ક્લોકવાઇઝ થાય. એટલે અહીં નેગેટિવ છે. એટલે આમ લ્યો ક્લોકવાઇઝ તો નેગેટિવ એંગલ દેખાડે, એટલે અહીં -120 લીધો. અને કાઉન્ટર ક્લોકવાઇઝ લ્યો તો 240, બરાબર. ઓકે, એટલે આ ફેઝરને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો તો આ આલ્ફા VA અહીંયા આવી જાય. અને આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરો તો આ ફેઝર અહીંયા આવી જાય, બરાબર. ઓકે, આ VA છે, આલ્ફા VA છે અને આલ્ફા સ્ક્વેર VA છે. હવે તમને ખબર પડવી જોઈએ આપણે ઓરિજિનલ જે ફેઝર સિસ્ટમ હતી, ઓરિજિનલ આગળ ડ્રો કઈ રીતે એ આપણે જોઈએ. કઈ હતી? આ હતી. તો આ જો આ VA છે, આ VC છે અને આ VB છે. એટલે આપણે એમ કહેવાય કે આ જે ઓરિજિનલ ફેઝર છે એમાં 120 ડિગ્રી શું હતું? VC હતું. અને 240 ડિગ્રી VA થી 240, 120 પ્લસ VB હતું. તો હું આને એમ કહી શકું ને આ VA છે, આ છે VB અને આ શું છે? VC. આ VC હતું અને આ VB હતું, બરાબર. એટલે આ VA, VC ને VB. આ VB છે અહીંયા. આ તો VA જ લખ્યું છે. આ VC અને VB. એટલે મેં ખાલી અહીંયા ઓરિજિનલ ફેઝરના ફેઝર લખ્યા. તો હું એમ કહી શકું ને VA = VA, VC = આલ્ફા VA અને VB = આલ્ફા સ્ક્વેર VA. એટલે આપણને VC ની વેલ્યુ શું મળી? આલ્ફા VA. અને VB ની વેલ્યુ શું મળી? આલ્ફા સ્ક્વેર VA. એટલે VB અને આલ્ફા સ્ક્વેર VA બે એક જ વસ્તુ થઈ એમ કહું છું. આપણે શું કર્યું? પહેલાં VA અને આલ્ફા વડે મલ્ટીપ્લાય કર્યા અને પછી એમ કહી દીધું કે ઓરિજિનલમાં આ VA હતું, આ VC હતું અને આ VB હતું. તો VC = આલ્ફા VA થાય અને VB = આલ્ફા સ્ક્વેર VA થાય. આટલું મગજમાં રાખજો, બરાબર. આ વેલ્યુ આપણે આગળ યુઝ કરવાના છે, બરાબર. ઓકે, હવે આ એક પ્રોપર્ટી છે આલ્ફાની કે આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા પ્લસ 1 = 0. એટલે કે આલ્ફા સ્ક્વેરની વેલ્યુ તમે મૂકો ને તો આ ઇક્વેશનમાં એ 0 થાય. આ પ્રોપર્ટી છે. આ ઇક્વેશનનો આગળ યુઝ કરશો એટલે આ પ્રૂવ નથી કરવાનું, ખાલી ઇક્વેશન યાદ રાખજો. આલ્ફા સ્ક્વેર પ્લસ આલ્ફા પ્લસ 1 = 0, બરાબર. આ પ્રોપર્ટી ઓફ આલ્ફા ઉપરથી આવ્યું છે. બુકમાં જોશો એટલે પ્રોપર્ટીઝ ઓફ આલ્ફામાં 3-4 પ્રોપર્ટી આપી છે, એની વેલ્યુની બધું એ બુકમાંથી રિફર કરી લેજો, બરાબર. ઓકે, સિન્થેસિસ ઓફ અનસિમેટ્રિકલ ફેઝર ફ્રોમ સિમેટ્રિકલ કમ્પોનન્ટ.
બરાબર. આપણે આમાં શું કરવાનું છે, અનસિમેટ્રિકલ ફેઝરમાંથી એનું સિમેટ્રિકલ કમ્પોનન્ટમાં કન્વર્ઝન કરવાનું છે. બરાબર. એટલે આપણી પાસે કયા ફેઝર હશે, અનસિમેટ્રિકલ, એમાંથી સિમેટ્રિકલમાં કન્વર્ઝન કરશું. આની પહેલાં આપણે શું કર્યું, આપણી પાસે ફેઝર હતા જ, એ જે ફેઝર હતો એ કેવો હતો, બેલેન્સ હતો. બરાબર. એની ઉપરથી આપણે સિમેટ્રિકલ ત્રણેય કમ્પોનન્ટ ફાઇન્ડ કર્યા હતા. હવે આમાં આપણી પાસે ઓરિજિનલ ફેઝર છે એ કેવો છે, અનસિમેટ્રિકલ એટલે અનબેલેન્સ છે. એમાંથી આપણે ત્રણેય ફેઝર ફાઇન્ડ કરશું. બરાબર. સેમ જ ફિગર આવશે. હવે જો આ તમે જોઈ શકો છો, બે ડોટેડ લાઇન આ લાઇનથી ડ્રો કર્યું છે. ઓરિજિનલ ફેઝર છે ને એ આ બ્લુ લાઇનવાળો છે, VA, VC ને VB. VA, VC અને VB. અહીં તમે જોઈ શકો છો આપણી સિસ્ટમ 3 ફેઝ હોય એમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ થયો. હવે જો પહેલાં અનસિમેટ્રિકલ ફોલ્ટ નહીં હોય, પહેલાં તો નોર્મલ સિસ્ટમ હશે. નોર્મલ સિસ્ટમનો ફેઝર કયો છે, આ VA, VC અને VB. આજે તમને ગ્રીન કલરથી દેખાય ને ઓરિજિનલ ફેઝર છે ડોટેડ લાઇનથી, VA, VC અને VB. બરાબર. એમાં તમે જોઈ શકો છો ફેઝર આ બ્લુ ભૂલી જાઓ, ગ્રીન જો VA, VC અને VB. બરાબર. એટલે ત્રણ ફેઝર છે, ત્રણેયના મેગ્નિટ્યુડ સેમ છે ને બધા વચ્ચેનો એંગલ 120 ડિગ્રી છે, ગ્રીન લાઇન વચ્ચે. બરાબર. આ બ્લુ લાઇન છે જ નહીં, એવું ધ્યાન રાખજો. VA, VC ને VB એ નોર્મલ કન્ડિશન છે. હવે આપણે નોર્મલ કન્ડિશનમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ થયો. અનસિમેટ્રિકલ ફોલ્ટ થયો એટલે ત્રણેય ફેઝ ઉપર અફેક્ટ સેમ રહે નહીં, સેમ ન રહે એટલે બરાબર. હવે શું થશે તો કે આ બધાના મેગ્નિટ્યુડ અને બધા વચ્ચેના ફેઝ એંગલ હશે એ બદલી જશે. એટલે હવે આ જે ગ્રીન લાઇન છે એ નથી, આ બ્લુ લાઇન થઈ ગઈ. બ્લુ લાઇન એટલે શું તો કે જ્યારે અનસિમેટ્રિકલ ફોલ્ટ થયો ત્યારના ફેઝર છે. તો VA જો અહીંયા આવી ગયો, VC હતો એ અહીંયા આવી ગયો, અને VB જો આ નાનો થઈ ગયો. બરાબર. એટલે જો મેગ્નિટ્યુડ ત્રણેયનું બદલી ગયું ઓરિજિનલ કરતાં. અને જો બધા વચ્ચેનો ફેઝ ડિફરન્સ એ 120 નથી, અહીં નિયર અબાઉટ 90 જેવો થઈ ગયો છે, અહીં વધી ગયા છે. બરાબર. એટલે તમે જોઈ શકો કે આપણી 3 ફેઝ સિસ્ટમ છે એમાં અનસિમેટ્રિકલ ફોલ્ટ થયો એટલે આપણી જે અનબેલેન્સ સિસ્ટમનો ફેઝર છે એ આ બ્લુ લાઇનથી રિપ્રેઝન્ટ કર્યો છે, VA, VC ને VB. બરાબર. એટલે આપણો કયો ફેઝર છે, અનબેલેન્સ ફેઝર છે જ્યારે સિમેટ્રિકલ ફોલ્ટ થાય ત્યારે. અને આનો ફેઝ સિક્વન્સ શું છે, VA, VC ને VB. VA, VC ને VB. બરાબર. આપણે કીધું છે એન્ટી ક્લોકવાઇઝ જોવાનું, VA, VC ને VB. એટલે આ ફેઝ સિક્વન્સ લખ્યો. હવે આપણે શું કરવાનું તો કે આની ઉપર કઈ મેથડ એપ્લાય કરવાની, સિમેટ્રિકલ કમ્પોનન્ટ મેથડ. એટલે આ ફેઝર ઉપરથી કેટલા ફેઝર ડ્રો કરશું, 3. બરાબર. પોઝિટિવ, નેગેટિવ, 0. હવે ધ્યાન રાખજો, પોઝિટિવ, નેગેટિવ ને 0 સિક્વન્સ, એમાંથી પોઝિટિવ નેગેટિવ ડ્રો કરો. બરાબર. ત્યારે આ ભલે અનસિમેટ્રિકલ એટલે કે આના મેગ્નિટ્યુડ અને ફેઝ ડિફરન્સ 120 નહીં હોય અને મેગ્નિટ્યુડ એ સેમ નહીં હોય, પણ તમે જ્યારે આમાંથી પોઝિટિવ નેગેટિવ સિક્વન્સ ડ્રો કરો ત્યારે પાછું એનું ત્રણેયનું મેગ્નિટ્યુડ સરખું થઈ જાય અને ફેઝ ડિફરન્સ એ કેટલો થઈ જાય, 120 ડિગ્રી. એટલે જો આ એનો પોઝિટિવ સિક્વન્સ ડ્રો કર્યો, કોનો, આ અનસિમેટ્રિકલનો. બરાબર. જો અહીંયા મેગ્નિટ્યુડ ત્રણેયના સરખા થઈ ગયા અને ફેઝ ડિફરન્સ એ કેવો થઈ ગયો, 120 ડિગ્રી. આ VA1, આ VC1 અને આ VB1. બરાબર. અહીંયા જો સફિક્સમાં 1 આવી ગયું કારણ કે આ પોઝિટિવ સિક્વન્સ છે આ અનસિમેટ્રિકલનો. બરાબર. આ અનબેલેન્સ હતો, હવે સિમેટ્રિકલ કમ્પોનન્ટ મળે એ હંમેશા સિમેટ્રિકલ જ હોય. બરાબર. એટલે જ એ મેથડ નામ સિમેટ્રિકલ કમ્પોનન્ટ છે. એટલે આ પોઝિટિવ સિમેટ્રિકલ કમ્પોનન્ટ છે એટલે આના મેગ્નિટ્યુડ સરખા હશે અને ફેઝ ડિફરન્સ 120 થઈ છે. અહીં ધ્યાન રાખજો ફેઝ સિક્વન્સનો બદલાવ છે. અહીંયા પહેલાં A છે, પછી C છે, પછી B છે. તો અહીંયા જો પહેલાં VA1 આવ્યું, પછી VC1 આવ્યું, પછી VB1 આવ્યું. અહીં VB1 ને VC1 ન હાલે. બરાબર. ઓકે. આ VA1, VC1 અને VB1. હવે જો આપણે આમાં આલ્ફાનો યુઝ કર્યો, બરાબર. આ VC1ની બદલે હું શું લખી શકું, ઇક્વલ ટુ આલ્ફા VA1. કેમ તો આ જો પહેલાં VA1, VC1 ને VB1 લખી નાખવાનું, પછી VC1ની વેલ્યુ ફાઇન્ડ કરવાની, શું કીધું, આલ્ફા VA1. જો આ VA1ને તમે આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો તો 120 ડિગ્રી કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન થાય. એટલે આ ફેઝરનું નામ તમે આલ્ફા VA1 એ કહી શકો. એટલે VC1 ઇક્વલ ટુ શું કહી દીધું, આલ્ફા VA1. સેમ આ ફેઝરનું નામ દેવાનું. બરાબર. આ ફેઝરનું નામ દેવું હોય તો આ VA1ને આલ્ફા સ્ક્વેર વડે મલ્ટીપ્લાય કરો એટલે 240 થાય ને. તો આનું નામ શું દઈ દીધું, આલ્ફા સ્ક્વેર VA1. એટલે આપણે VC1 અને VB1ની વેલ્યુ લખીએ, આલ્ફા VA1 અને આલ્ફા સ્ક્વેર VA1. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે આ આપણો રેફરન્સ ફેઝર લઈ લીધો. આ VC1 અને VB1 બે ફેઝરની વેલ્યુ એના રેફરન્સ ફેઝરના ફોર્મમાં લખી. બરાબર. ઓકે. બીજી વસ્તુ, આ જે ફેઝ સિક્વન્સ છે એ સેમ જ રહેશે, સફિક્સમાં 1 આવી જશે. બરાબર. એ પોઝિટિવ સિક્વન્સ છે. હવે નેગેટિવમાં શું થશે, આ બે ઇન્ટરચેન્જ થઈ જશે. અહીંયા VA1 એમને રાખવાનું,
અહીંયા VC1ની બદલે શું આવી જાય? આ VB2 ને અહીંયા VB1ની બદલે આવી જાય VC2. એટલે આ બે હંમેશા ઇન્ટરચેન્જ કરવાના. કેમાં? નેગેટિવમાં. એની પહેલાં આપણે આ વેલ્યુ લખી નાખીએ પોઝિટિવ માટે. VA1 એટલે VA1 લખશું, બરાબર. VC1 એટલે આલ્ફા VA1 અને VB1 એટલે આલ્ફા સ્ક્વેર VA1, બરાબર. આ જે વેલ્યુ છે ગ્રીન ફોર્મમાં એ આપણે અહીંયા આલ્ફાનો યુઝ કર્યો છે. ઓકે, એટલે જે ફેઝર ઉપર હતી સાઈડમાં વેલ્યુ લખી છે. આ વેલ્યુનો યુઝ કરશો આગળ, બરાબર. આ યાદ રાખજો. આ પોઝિટિવ સિક્વન્સ ઉપરથી વેલ્યુ મળી. અહીં તમે જોઈ શકો છો VB1 ને VC1 બેયની વેલ્યુ છે ને એને VA1ના ફોર્મમાં લખી છે. એવી જ રીતના આ છે નેગેટિવ સિક્વન્સ. નેગેટિવ સિક્વન્સમાં VA2, VB2 ને VC2 જો અહીંયા ઇન્ટરચેન્જ થઈ ગયું B ને C. એટલે ફેઝ સિક્વન્સ કેમ આવે? VA2, VB2 ને VC2. ઓરિજિનલ કરતાં ઓપોઝિટ. આ VA2, VB2, VC2, બરાબર. હવે અગેન VB2 અને VC2 ને આપણે VA2ના ફોર્મમાં લખશું. તો આ શું થાય? આલ્ફા VA2. VB2ની વેલ્યુ શું થાય? આ VA2 ને આલ્ફા વડે મલ્ટીપ્લાય કરો એટલે આને શું કહેવાય? આલ્ફા VA2 અને આને કહેવાય આલ્ફા સ્ક્વેર VA2. આલ્ફા એટલે યાદ છે ને, આલ્ફા એટલે 120 ડિગ્રી મલ્ટિપ્લિકેશન થાય ને આલ્ફા સ્ક્વેર એટલે 240. એટલે અહીંયા શું કરવું પડે? આલ્ફા સ્ક્વેર VA2. પાછી આપણે અહીં સાઈડમાં વેલ્યુ લખી નાખીએ. VA2 એટલે VA2, VB2 એટલે આલ્ફા VA2 અને VC2 એટલે આલ્ફા સ્ક્વેર VA2, બરાબર. ઓકે, આ સફિક્સમાં 2 ભૂલતા નહીં. નેગેટિવ સિક્વન્સનો સિમ્બોલ સેમ 0. 0માં તો કાંઈ હે જ નહીં ફેઝ ડિફરન્સ. ત્રણેય પેરેલલ. VA0, VB0, VC0, VC0 ત્રણેયના મેગ્નિટ્યુડ હરખા, બરાબર. આ આપણે શું કર્યું ખબર છે? સિન્થેસિસ ઓફ અનસિમેટ્રિકલ ફેઝર ફ્રોમ સિમેટ્રિકલ કમ્પોનન્ટ. એટલે આપણે જે અનસિમેટ્રિકલ ફેઝર હતો ને એની સિમેટ્રિકલ કમ્પોનન્ટના ફોર્મમાં કન્વર્ઝન કર્યું, બરાબર. ઓકે, હવે આપણે ફરીથી ઇક્વેશન લખશું. આ ઇક્વેશન આગળ સ્ટડી કરી ગયા. કોઈ પણ ફેઝર હોય ઓરિજિનલ ફેઝર એને પોઝિટિવ, નેગેટિવ ને ઝીરો સિક્વન્સના કોમ્પોનન્ટમાં રિપ્રેઝન્ટ કરી શકાય. એટલે VAની બદલે શું લખી શકો? VA1 પ્લસ VA2 પ્લસ VA0, બરાબર. આ VB માટે લખ્યું છે. VB ઇક્વલ ટુ VB1 પ્લસ VB2 પ્લસ VB0 અને આ રેડમાં લખ્યું છે VC ઇક્વલ ટુ VC1 પ્લસ VC2 પ્લસ VC0. આપણી પાસે 3 મેઇન ઇક્વેશન છે. આ 1, આ 2 અને આ 3. આ તો આપણે આગળ સ્ટડી કરી ગયા છે. VA એટલે VA1, VA2, VA0. VB એટલે VB1, VB2 અને VB0 અને VC એટલે VC1, VC2 અને VC0. એટલે ત્રણેય કોઈ પણ ઓરિજિનલ ફેઝર હોય એને પોઝિટિવ, નેગેટિવ ને ઝીરો સિક્વન્સના કમ્પોનન્ટમાં રિપ્રેઝન્ટ કરી શકાય. હવે જો આપણે બધા ફેઝર છે ને એને VAના ફોર્મમાં લઈ આવીએ, બરાબર. એટલે આને એમને એમ રાખ્યું છે. VB છે એટલે VB એટલે શું થાય? VB1, VB2, VB0. હવે આપણે હમણાં આગળ ફેઝર ઉપરથી વેલ્યુ મેળવી, બરાબર. એટલે VB1ની વેલ્યુ શું હતી? આલ્ફા સ્ક્વેર VA1. આ ક્યાંથી આવી? તો કે જો અહીં સફિક્સમાં 1 લખ્યું છે. એ ક્યાંથી આવ્યું હોય? પોઝિટિવ સિક્વન્સ ઉપરથી આવ્યું. પોઝિટિવ સિક્વન્સનું જે આપણે જોયું હમણાં, તો પોઝિટિવ સિક્વન્સનું જો અહીંયા આ હતી ને, બરાબર. એમાં જો VB1 એટલે શું હતું? આલ્ફા સ્ક્વેર VA1, બરાબર. એટલે VB1ની બદલે શું લખશું? આલ્ફા સ્ક્વેર VA1. પછી VB2 હશે એમાં, તો VB2ની બદલે શું લખશું? આલ્ફા VA2, બરાબર. એટલે અહીંયા જો લખ્યું છે એ જ વેલ્યુ અહીં લખી છે. VB1ની બદલે આલ્ફા સ્ક્વેર VA1, VB2ની બદલે આલ્ફા VA2, VB0 તો આ ઝીરો સિક્વન્સમાં ત્રણેય હરખા હતા એટલે VB0 ઇક્વલ ટુ VA0. એટલે આપણે આ ત્રણેય સિક્વન્સ છે બીના એને એના સિક્વન્સના ફોર્મમાં લખ્યા VBના, બરાબર. આ ખબર પડી? પોઝિટિવ, નેગેટિવ, ઝીરો સિક્વન્સના ડાયાગ્રામ ઉપરથી આવ્યા એટલે જ આપણે એ વેલ્યુ લખી હતી. સેમ VC માટે VC ઇક્વલ ટુ VC1, VC2, VC0. હવે એ જ ડાયાગ્રામ હતો, બરાબર. એમાં જો VC1ની વેલ્યુ શું હતી? આલ્ફા VA1. VC2ની વેલ્યુ શું હતી? આલ્ફા સ્ક્વેર VA2. તો આપણે સેમ આમાં લખશું. VC1ની બદલે આલ્ફા VA1, VC2ની બદલે આલ્ફા સ્ક્વેર VA2 અને VC0 ઇક્વલ ટુ VA0, બરાબર. એટલે આપણને જો આ ઇક્વેશન જે હતા એમાં આની નાની વેલ્યુ મળી. એટલે આપણને બીજા 3 ઇક્વેશન મળ્યા. એક આ એની રહે, આને કહી દઈ A, આને કહી દઈ આને આ 1 ને A બે હરખું જ છે. આને કહી દઈ B, આને કહી દઈ C. હવે જો આ બે ઇક્વેશન છે એ VA1, VA2, VA0 એટલે આ બંને એના ફોર્મમાં છે, બરાબર. ઓકે, આ સાઈડની જે ક્વોન્ટિટી છે એ જો VA, VB અને VC સૂત્રના કરતા કોણ છે? VA, VB, VC. એટલે એને કઈ ક્વોન્ટિટી કહેવાય? ફેઝર ક્વોન્ટિટી. કઈ ક્વોન્ટિટી? ફેઝર ક્વોન્ટિટી. ફેઝર ક્વોન્ટિટી એટલે કઈ ક્વોન્ટિટી? આપણી ઓરિજિનલ છે ને, જે ઓરિજિનલ અનસિમેટ્રિકલ હતું, બરાબર. આ અનસિમેટ્રિકલ છે ને એમાં ઓરિજિનલ કઈ હતી? VA, VC અને VB. એટલે આને કઈ ક્વોન્ટિટી કહેવાય? ફેઝર ક્વોન્ટિટી કહેવાય. ઓરિજિનલ ફેઝર આપણે,
જ્યારે અહીંયા જો બધે 1 2 0 VB1 VB2 VB0 એટલે આ જો આ જે ક્વોન્ટિટી છે એ કઈ છે? સિમેટ્રિકલ ક્વોન્ટિટી એટલે સિમેટ્રિકલ કમ્પોનન્ટ. બરાબર, આને કઈ ક્વોન્ટિટી કહેવાય? ફેઝર ક્વોન્ટિટી. અને સૂત્રની આ સાઈડ છે એ બધી કઈ કહેવાય? સિમેટ્રિકલ કમ્પોનન્ટ કહેવાય. કારણ કે જો કોઈ A B C નથી, સફિક્સમાં 1 2 0 છે, એટલે આ બધા ક્યાં કમ્પોનન્ટ છે? સિમેટ્રિકલ કમ્પોનન્ટ છે. બરાબર, એટલે આને જો A B C ને ભેગું કરવું એટલે આને કહેવાય ફેઝર ક્વોન્ટિટી. હવે આ બંનેમાં જો આલ્ફા મલ્ટીપ્લાય છે એટલે હવે મારે આલ્ફા અને આ VA1 VA2 VA0 ને અલગ પાડવા પડશે. બરાબર, આ મલ્ટિપ્લિકેશન છે આલ્ફાનું, આલ્ફા મેટ્રિક્સ અને A1 A2 ને A0નું. એની માટે આપણે બુકનો યુઝ કરીએ. ઓકે, હવે જો આપણે મેટ્રિક્સના ફોર્મમાં ત્રણેય ઇક્વેશન લખવાના છે. મેટ્રિક્સના ફોર્મમાં ક્યાં ક્યાં ઇક્વેશન? એક ઇક્વેશન A, P અને C. બરાબર, આ સાઈડ જો ફેઝર ક્વોન્ટિટી છે એટલે અહીં જો VA VB ને VC લખી નાખ્યું. કેમાંથી? આ A B ને C માંથી. બરાબર, હવે જો અહીંયા આ આપણું મેઇન ઇક્વેશન, આમાં શું છે? આલ્ફા સ્ક્વેર આલ્ફા 1 અને આમાં આલ્ફા સ્ક્વેર 1. બરાબર, આપણે આલ્ફા અને આ VA1 VA2 VA0 ને અલગ અલગ કરીએ છીએ. આમાં કાંઈ નથી આગળ. જો VA1 VA2 VA0 એટલે 1 1 1 હોય, 1 1 1. પછી આવશે આલ્ફા સ્ક્વેર આલ્ફા 1, આલ્ફા સ્ક્વેર અને 1. બરાબર, એટલે આ જો આપણું આ કાઉન્સ થઈ ગયું 1 1 1, આલ્ફા સ્ક્વેર આલ્ફા 1, આલ્ફા સ્ક્વેર 1. અને પછી કાઉન્સમાં આવશે જો બધે સરખું છે VA1 VA2 VA0, VA1 VA2 VA0, VA1 VA2 VA0. એટલે અહીંયા આવી ગયું VA1 VA2 VA0. બરાબર, અહીં ધ્યાન રાખજો, આ ફોર્મમાંથી મેટ્રિક્સના ફોર્મમાં જ્યારે તમે કન્વર્ઝન કરતા હોય ને ત્યારે અહીંયા આ સિક્વન્સ હોવો જોઈએ. અહીંયા 1 2 0 એટલે પહેલાં પોઝિટિવ નેગેટિવ 0, આમાંય પોઝિટિવ નેગેટિવ 0 અને આમાંય પોઝિટિવ નેગેટિવ 0. બરાબર, એટલે હવે તમે આને ઓપન કરો તો આ ઇક્વેશન મળી જવું છે. VA એટલે VA1 પ્લસ VA2 પ્લસ VA0, આમ મલ્ટિપ્લિકેશન થાય. બરાબર, એટલે જો આ પહેલું ઇક્વેશન મળી ગયું. એટલે આમાંથી આપણે આ ડિરાય કર્યું. ઓકે, એટલામાં નો ડાઉટ હોવો જોઈએ. અને આ હવે છે બરાબર, આ ક્યાં ફેઝર છે? ઓરિજિનલ ફેઝર. બરાબર, ઓરિજિનલ ક્વોન્ટિટી. એને હું શોર્ટમાં કહી V, કારણ કે વોલ્ટેજ છે. અને અહીંયા ફેઝ P એટલે ફેઝર ક્વોન્ટિટી. આ એક મેટ્રિક્સ છે, આનું નામ આપી દઉં A. આનું નામ હું આપ્યું A, એટલે અહીં શું લખાય A. આ શું છે? વોલ્ટેજ છે એટલે અહીં વોલ્ટેજ આવશે. બટ ક્યાં કમ્પોનન્ટ છે? સિમેટ્રિકલ. એટલે આનું નામ શું કહી દઈએ? VS. એટલે આ VP A VS. બરાબર, આ A છે આનું છે આનું નામ, એટલે VP ઇક્વલ ટુ A VS. આ શું કહેવાય? ફેઝર ક્વોન્ટિટી. આને કહેવાય ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ. બરાબર, ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ, એની વેલ્યુ આ. અને આ કહેવાય સિમેટ્રિકલ કમ્પોનન્ટ. એટલે આપણું મેઇન ઇક્વેશન થયું. બરાબર, આ ઇક્વેશન મેં અહીંયા ડાયરેક્ટલી લખ્યું છે VP ઇક્વલ ટુ AVS. બરાબર, આ ક્યાંથી આવ્યું? આની ઉપરથી આવ્યું. VP ઇક્વલ ટુ AVS. આને કહેવાય ફેઝર ક્વોન્ટિટી, આને કહેવાય સિમેટ્રિકલ કમ્પોનન્ટ અને આને કહેવાય ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ. ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સની આ મેટ્રિક્સ તમારે યાદ રાખવાનો છે. બરાબર, આનો યુઝ ક્યાં થાય? તો કે તમને સિમેટ્રિકલ કમ્પોનન્ટ આપ્યા હોય, બરાબર, તો તમે એની ઉપરથી આની ઉપરથી ફેઝર ક્વોન્ટિટી ફાઇન્ડ કરી શકો. આનો યુઝ આપણે પ્રેક્ટિકલમાં કરશું, એટલે આ યાદ રાખજો. બરાબર, એટલે આપણે સૂત્રણ કરતાં કોણ છે? ફેઝર ક્વોન્ટિટી. એટલે આપણને A અને VS ખબર હોય, A તો ખબર જ હોય, એની વેલ્યુ આ જ રહે. VS ખબર હોય, સિમેટ્રિકલ કમ્પોનન્ટ ત્રણેય. બરાબર, તો આપણને ઓરિજિનલ ફેઝર ક્વોન્ટિટી મળે. હવે આમાંથી આપણે કોનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે? સિમેટ્રિકલ કમ્પોનન્ટનું. આ ઓરિજિનલ ફેઝરનું, તો એક ઇક્વેશન મળી ગયું. હવે સિમેટ્રિકલ કમ્પોનન્ટનું ઇક્વેશન શું થાય? તો કે સૂત્રણ કરતાં કોને બનાવવું પડે? આને બનાવવું હોય તો આને ઓલી સાઈડ લઈ જવાનું. આ ઓલી સાઈડ જાય તો A ઇન્વર્સ થઈ જાય, આ નીચે જાય ને એટલે A ઇન્વર્સ. એટલે આ જો VP ઇક્વલ ટુ AVS, હવે VSને સૂત્રણ કરતાં બનાવો તો શું આવે? VP ઇન્ટુ A ઇન્વર્સ. બરાબર, A ઇન્વર્સ એટલે આનું ઇન્વર્સ શું થાય? તો કે 1/3 આ. બરાબર, ઇન્વર્સની વેલ્યુ કેટલી થાય? આ VS એટલે સિમેટ્રિકલ કમ્પોનન્ટ, એટલે VA1 VA2 VA0. આની બદલે શું લખાય? અને VP એટલે VA VB VC. આ સિમેટ્રિકલ કમ્પોનન્ટ છે. આ ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ને VPની બદલે આ. બરાબર, એટલે આપણને બે ઇક્વેશન મળ્યા. એક ફેઝર ફાઇન્ડ કરવા હોય સિમેટ્રિકલ કમ્પોનન્ટમાંથી, એટલે સિમેટ્રિકલ કમ્પોનન્ટ આપ્યા અને આ ફાઇન્ડ કરવું હોય તો આનો યુઝ કરવાનો. તે ઊંધું ઓરિજિનલ ફેઝર આપ્યો, સિમેટ્રિકલ કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનો હોય આને સૂત્ર આવી જાય તો VS ઇક્વલ ટુ ઇન્વર્સ VP. અહીં યાદ રાખજો, VS એટલે સિમેટ્રિકલ કમ્પોનન્ટ ને VP એટલે ફેઝર ક્વોન્ટિટી. બરાબર, અને અહીં લાઇનમાં આવે VA1 VA2 અને VA0. બરાબર, આ 2 છે. બે ઇક્વેશન મળ્યા. હવે હું આને ઓપન કરું છું.
આપણે કેમ આ ઇક્વેશનમાંથી આ મેટ્રિક્સ કર્યો હતો, એમાં મેટ્રિક્સમાંથી ઇક્વેશન બનાવીએ તો VA1 ઇક્વલ ટુ શું થાય 1/3 અહીંયા મલ્ટીપ્લાય થાય VA પ્લસ આલ્ફા VB પ્લસ આલ્ફા સ્ક્વેર VC. કોનું ઇક્વેશન VA1 જો આવી ગયું 1/3 VA આલ્ફા VB આલ્ફા સ્ક્વેર. એવી જ રીતના VA2 અને VA0. એટલે આપણને જો આ બે ઇક્વેશન મળ્યા. આમાં જો સૂત્ર આ શું મળે આમાં તો કે આપણે ભાઈ VA VB ને VC એટલે ઓરિજિનલ ફેઝર હોય VA VB ને VC ઓરિજિનલ ફેઝર હોય તો આપણને સિમેટ્રિકલ કમ્પોનન્ટ એના મળી જાય. એટલે આ એનું ઇક્વેશન થયું ટ્રાન્સફોર્મેશન ઓફ ઓરિજિનલ ફેઝર ઇન્ટુ સિમેટ્રિકલ. ટ્રાન્સફોર્મેશન ઓફ ઓરિજિનલ ફેઝર ઇન્ટુ સિમેટ્રિકલ એટલે ઓરિજિનલ ફેઝરમાંથી સિમેટ્રિકલ કમ્પોનન્ટ મળે. અને એની પહેલાં જે ઇક્વેશન ડિરાઈવ કર્યું તો એ કયું હતું જો આમાં સૂત્રણ કરતાં VA VB ને VC છે. એટલે આપણને જો આપણી પાસે સિમેટ્રિકલ કમ્પોનન્ટ હોય તો એની ઉપરથી ઓરિજિનલ ફેઝર મળે, અને આમાં ઓરિજિનલ ફેઝર હોય તો સિમેટ્રિકલ કમ્પોનન્ટ મળે. બરાબર. આ બે ઇક્વેશન મોસ્ટ IMP છે. આની ઉપરથી આપણે પ્રેક્ટિકલી કરવાના છે એટલે યાદ રાખજો. લેક્ચર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચર આપણે પાવર ઇન ટર્મ્સ ઓફ સિમેટ્રિકલ કમ્પોનન્ટ ફાઇન્ડ કરશું. ઓકે.